બાળકો જ્યારે મોબાઈલ કે લેપટોપમાં મોઢું ઘાલીને બેસે ને તો મા બાપને ચિંતા તો થાય જ. વારે વારે જઈને ચેક કરવું પડે કે મોબાઈલમાં શું જુએ છે. એટલે જ તો અમને ખબર પડી કે અમારી કિંજલ વર્ચ્યુઅલ ક્લાસથી ભણે છે. કિંજલ જેવા હજારો વિદ્યાર્થીઓને દરરોજ શિક્ષકો દ્વારા મોકલવામાં આવે છે વર્ચ્યુઅલ ક્લાસની લિંક, અને તેથી ગુજરાત સરકારના આ નવતર પ્રયાસને મળી છે અભૂતપૂર્વ સફળતા. ગુજરાત વર્ચ્યુઅલ શાળા, એ પણ ધોરણ 9 થી 12 સુધી, જેમાં હજારો વિદ્યાર્થીઓને મળે છે આધુનિક વર્ગખંડ જેવો અનુભવ. દીક્ષા પોર્ટલ, યુટ્યુબ ગુજરાત ઈ ક્લાસ ચેનલ, ફેસબુક, માઇક્રોસોફ્ટ ટીમ્સ તેમજ જીઓ ટીવી જેવા માધ્યમો દ્વારા આ ક્લાસીસનું દરરોજ લાઈવ વેબકાસ્ટ થાય છે. આ ઉપરાંત બાળકો પોતાના અનુકૂળ સમયે પણ આ જ ક્લાસીસ મોકલેલ લિંક મારફતે તમામ માધ્યમોમાં પણ ફરી જોઈ શકે છે. હવે તો મોબાઈલ પણ બની ગયો છે ભણવાનું શ્રેષ્ઠ માધ્યમ. ઉપરાંત જે બાળકો પાસે મોબાઈલ અને ઇન્ટરનેટની સુવિધા નથી તેઓ માટે પણ સરકારશ્રી દ્વારા ખાસ દૂરદર્શન ડીડી ગિરનાર અને વંદે ગુજરાત ચેનલ મારફતે ભણાવવામાં આવે છે. અમને તો હવે ખબર પડી કે આપણા ગુજરાતમાં શિક્ષણ આટલું આગળ છે. નિર્ણાયક સરકાર, શિક્ષણમાં અગ્રેસર ગુજરાત. મોર્નિંગ ક્લાસ ગુજરાત ઈ ક્લાસ, બધા વિદ્યાર્થી મિત્રો જોડાઈ રહ્યા છે. તમે તમારા ભાઈબંધોને, તમારી બહેનપણીઓને, તમારા ફ્રેન્ડ્સને અને બીજા જે પણ તમારા રિલેટિવ છે એ બધાને તમે આ લિંક શેર કરી શકો છો અને બધાને આ ક્લાસમાં જોડાવા માટે કહી શકો છો, મેસેજ આપી શકો છો. દરેક જણ પોતાનું નામ લખશે જેથી ખ્યાલ આવે કોણ કોણ જોડાઈ રહ્યું છે. ખ્યાતિબેન જોડાઈ રહ્યા છે, નીલમ શાહ, નંદિની, રાજેન્દ્રભાઈ, દેવ પટેલ, જેનિસ, દિલીપ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. મારું નામ છે પીનલ એન સાતુનિયા, કરોલી હાઈસ્કૂલ, દહેગામ. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. જાગૃતિબેન જોડાઈ રહ્યા છે. દરેક જણ પોતાની સ્કૂલનું નામ લખશે એટલે મને ખ્યાલ આવે કે ગુજરાતમાં કઈ કઈ જગ્યાએથી બાળકો અહીંયા આપણને જોડાઈ રહ્યા છે અને અહીંયા ભેગા થઈ રહ્યા છે. રિષભ, જાગૃતિબેન, ફરીથી જાગૃતિબેન, સરસ સરસ. યુટ્યુબમાં પણ વિદ્યાર્થીઓ જોડાઈ રહ્યા છે અને ફેસબુકમાં પણ વિદ્યાર્થીઓ જોડાઈ રહ્યા છે. ફેસબુકમાં પણ પરમાર સુરેશભાઈ, હરેશભાઈ, હરેશભાઈ, રુદ્રભાઈ, શકીરભાઈ, પારુલબેન, પ્રફુલભાઈ, બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને આજના આપણા ગુજરાતી ક્લાસમાં બધા જ વિદ્યાર્થીઓને શીખવા માટે અને શીખવવા માટે અહીંયા આપણે જે જોઈન થયા છીએ તો આપણે કંઈક નવું જાણીશું, કંઈક નવું શીખીશું અને ગુજરાત ઈ ક્લાસ દ્વારા આપણે આખા ગુજરાતમાં શિક્ષણ ફેલાવીશું. સરસ સરસ. બધા વિદ્યાર્થી મિત્રો પોતાની સ્કૂલનું નામ લખશે જેથી મને ખ્યાલ આવે કે ગુજરાતમાં ક્યાં ક્યાંથી વિદ્યાર્થીઓ અહીંયા આપણા ગુજરાત ઈ ક્લાસમાં જોડાઈ રહ્યા છે. સરસ. અરવલ્લીથી પછી જ્યોતિ વાઘેલા 4 થી જોડાઈ રહ્યા છે. શ્રેણીક, પ્રિયા હાઈસ્કૂલમાંથી જોડાઈ રહ્યા છે. રાઠોડ, જયદીપસિંહ, મલેક, પૃથ્વી, એટલા બધા વિદ્યાર્થી મિત્રો જોડાઈ રહ્યા છે કે કમેન્ટ્સ પણ વાંચવાનો ટાઈમ નથી મળતો અને ફટાફટ જઈ રહી છે. વેરી ગુડ, સરસ. ફરીથી બધા જ વિદ્યાર્થી મિત્રોને ગુડ મોર્નિંગ. આપણે અહીંયા તમે નહીં કંઈક નવું જાણવા, હું પણ કંઈક નવું જાણવા આપણે અહીંયા ભેગા થયા છીએ. તો સ્ટાર્ટ કરીશું આજનો આપણો ગુજરાત ઈ ક્લાસ, જેના દ્વારા આપણે કંઈક નવું શીખીશું.
તમને લોકોને ખ્યાલ જ હશે કે જે પહેલા તમારા ટાઈમ ટેબલ પ્રમાણે અભ્યાસક્રમ પ્રમાણે આપણે જોઈ રહ્યા છે ચેપ્ટર નંબર 6 ત્રિકોણ, પણ એમાં પર્ટિક્યુલર કોઈ પણ મુદ્દા ઉપર જતા પહેલા આપણે પૂર્વ જ્ઞાન ચકાસીશું કે તમને લોકોને કેટલું કેટલું યાદ રહ્યું છે, કેટલું કેટલું યાદ રહેશે અને કયા કઈ રીતે તમે જવાબ આપી શકો છો. સૌથી પહેલા એક વિદ્યાર્થી મિત્રો છે અને બંને ચોપડી લઈને ઊભા છે. એ બુકમાં જોઈ રહ્યા છે, ચોપડીમાં જોઈ રહ્યા છે અને શું જોઈ રહ્યા છે? તો એક બ્લેક કલરનો પોઈન્ટ છે. તમે કહી શકશો કે શું છે? એને શું કહી શકાય? ભૂમિતિની ભાષામાં, ગણિતની ભાષામાં શું કહી શકાય? જલ્દી વિદ્યાર્થી મિત્રો મને કમેન્ટ્સ આપશો તો મને ખ્યાલ આવશે. આ જે પોઈન્ટ છે એ આ વિદ્યાર્થી મિત્રો વિચારી રહ્યા છે કે આ શું દર્શાવે છે, આ કયા નામથી ઓળખવામાં આવે છે અને એમાં શું કહેવાય છે એને. તો જવાબ આપો. પોઈન્ટ, સરસ, બિંદુ, વેરી ગુડ. તો આપણે એને ઇંગ્લિશમાં પોઈન્ટ કહીએ છીએ, ડોટ કહીએ છીએ અને ગુજરાતીમાં એને બિંદુ તરીકે ઓળખીએ છીએ. સરસ. હવે એ બિંદુ અહીંયા ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં બોલીશ એટલે તમને લોકોને ખ્યાલ આવે કે ગુજરાતીમાં બિંદુ કહેવાય અને ઇંગ્લિશમાં પોઈન્ટ કહેવાય છે. હવે એવું કોઈ એક ઉદાહરણ લઈએ. બિંદુ છે અને એને આપણે એ વડે દર્શાવેલું છે. તો બિંદુ છે શું? તો ખરેખર બિંદુ એની કોઈ પર્ટિક્યુલર વ્યાખ્યા નથી, એ અવ્યાખ્યાયિત પદ છે. પણ એને જ્યારે આપણે સમજવું હોય તો અહીંયા ઘણા બધા આપણે ઉદાહરણ લઈશું. બિંદુઓ 6 બિંદુ છે, A, B, C, D, E, F. તો બિંદુને સમજવા માટે ભલે એની વ્યાખ્યા નથી પણ આપણે એને એના સ્વરૂપ ઉપરથી ઓળખી શકીએ છીએ અને એનું સ્વરૂપ જોઈએ તો બિંદુ માત્ર એક ચોક્કસ સ્થાનનો ઉલ્લેખ કરે છે. કે ધારો કે તમે કોઈ એક પેન્સિલથી ટપકું કરો છો, પેનથી તમે લોકો મતલબ જ્યારે પણ હોમવર્ક કરો ત્યારે પેનનો ઉપયોગ કરતા જશો, પેન પેન્સિલનો ઉપયોગ. તો જ્યારે તમે ટપકું કરો છો તો એ ચોક્કસ સ્થાનનો ઉલ્લેખ કરે છે. પછી બિંદુ છે તો બિંદુને નથી લંબાઈ હોતી, પહોળાઈ પણ નથી હોતી કે જાડાઈ પણ નથી હોતી. એક ફ્લેટ પ્રકારનું એક ઇમેજ હોય છે અને એ જેને પહોળાઈ પણ નથી હોતી, લંબાઈ પણ નથી હોતી, જાડાઈ પણ નથી હોતી, તો એ કોઈ પણ જાતનું પરિમાણ ધરાવતું નથી, મતલબ કે 0 પરિમાણ ધરાવે છે. 0 પરિમાણ એટલે તમને લોકોને ખ્યાલ હશે ડાયમેન્શન. મૂવી જોવા જાઓ છો ને તમે, 3D મૂવી જોયું હશે, 3 ડાયમેન્શન 3D મૂવી. એ જ પ્રમાણે 3D મૂવી એટલે મતલબ 3 ડાયમેન્શન કે જે આકૃતિ કે જે પદાર્થ છે એના 3 પરિમાણ છે. ગુજરાતીમાં ડાયમેન્શનને પરિમાણ કહીએ છીએ આપણે. તો એ 3 પરિમાણ હોય છે. તો એવી રીતે 2 પરિમાણ, 1 પરિમાણ અને 0 પરિમાણ. તો બિંદુ છે એ 0 પરિમાણ દર્શાવે છે. તો બિંદુના વાસ્તવિક જીવનમાં કોઈ ઉદાહરણ તમે લોકોએ જોયા જ હશે પણ તમે લોકો એનું ધ્યાન તમારું એ તરફ નહીં ગયું હોય. તો જો તમને લોકોને ખ્યાલ હોય તો જલ્દી ફટાફટ મને કમેન્ટ્સમાં જણાવો તો મને ખ્યાલ આવે કે વાસ્તવિક જીવનમાં બિંદુ છે તો એ બિંદુના ઉદાહરણો કયા કયા છે. તમે લોકોએ મોસ્ટ પ્રોબેબલી એનો ઉપયોગ પણ કરેલો છે. હા, 1 ડાયમેન્શન, 2 ડાયમેન્શન, 3 ડાયમેન્શન. પણ આપણે આજે અત્યારે બિંદુમાં ડાયમેન્શનની વાત કરીએ છીએ. તો તમે લોકોએ ક્યાંય પણ જોયું છે ખરું 0 ડાયમેન્શનના ઉદાહરણ આપણા વાસ્તવિક જીવનમાં, આપણે રોજિંદા જીવનમાં એનો ઉપયોગ કરીએ છીએ અને આપણા જીવનનો ભાગ જ બની રહ્યું છે. ફટાફટ. નહીં, ટ્રાફિક લાઇટ્સ નહીં આવે. આપણે જોઈએ ખ્યાલ છે તમને લોકોને? બધા 90% વિદ્યાર્થી મિત્રોએ આનો ઉપયોગ કર્યો હશે. જલ્દી ફટાફટ મને કમેન્ટ્સમાં જણાવો છે શું આ લોકેશન. જ્યારે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હોય છે અને એનો આપણને રસ્તો પણ ખબર નથી હોતો. વેરી ગુડ. એક બીજો જવાબ આવ્યો છે પેન્સિલ. બીજો જવાબ પણ પેન્સિલ આવ્યો છે. સરસ, વેરી ગુડ.
તો આ લોકેશન શું દર્શાવે છે? તો જ્યારે આપણે એક મોબાઈલમાં નેટ ઉપર ગૂગલ મેપ બહુ પ્રખ્યાત એપ છે એની લોકેશન શોધવા માટેની, તો એ ગૂગલ મેપમાં જ્યારે આપણે એડ્રેસ શોધીએ છીએ તો પર્ટિક્યુલર કોઈ એક પોઈન્ટ દર્શાવે છે કે તમારું એ ડેસ્ટિનેશન છે અને તમારે ત્યાં પહોંચવાનું છે. બસ હમણાં જે જવાબ આપ્યો તો પેન્સિલનો, સેમ એ જ પેન્સિલનું ઉદાહરણ કે પેન્સિલ વડે તમે જ્યારે લખો છો તો જસ્ટ તમે પોઈન્ટ કરો છો તો એ જે બિંદુ મળે છે એ આપણા વાસ્તવિક જીવનનું ઉદાહરણ છે. પછી બીજું, લગભગ કુકીઝ બધાએ જ ખાધા હશે, ટેસ્ટ કર્યા હશે, અને એમાં પણ ચોકલેટ ચિપ્સ કુકીઝ. તો ચોકલેટ ચિપ્સ કુકીઝમાં આ બધા શું દર્શાવે છે? જે ચોકલેટ ચિપ્સ છે તો એ બધા જ બિંદુઓ છે અને એ આપણને બિંદુઓ તરીકે પોઈન્ટ થયેલા છે. અહીંયા એક એક જગ્યાએ પોઈન્ટ થઈને આપણને દર્શાવેલા છે. તો આવા આપણા ઘણા બધા એવા રોજિંદા જીવનના ઘણા બધા ઉદાહરણો હશે. જો તમને યાદ આવી રહ્યા હોય તો તમે મને કોમેન્ટ્સમાં જવાબ આપી શકો છો. યસ, જલ્દી ફટાફટ. જો તમને બીજા ઉદાહરણો ખ્યાલ હોય તો તમે મને જવાબ આપી શકો છો. નહીં, પીઝા નહીં આવે. પીઝા બિંદુમાં નથી આવતું. હા, તમે એ જણાવી શકો કે ફ્લેટ પીઝા છે અને પીઝામાં જ્યારે તમે કદાચ મિની ટોમેટોઝ નાખ્યા છે ઉપર તો એ ટોમેટોઝને તમે બિંદુ તરીકે દર્શાવી શકો છો. પછી એક ગેમ આવતી હતી, લગભગ તમને બધાને ખબર હશે કે પ્લાસ્ટિકની એક ડીશ હોય, એમાં રાઉન્ડ રાઉન્ડ એક ખાડા હોય અને એમાં આપણે માર્બલ્સ મૂકતા હતા, લખોટીઓ મૂકતા હતા. તો એ લખોટીઓ શું હતું, એ શું દર્શાવે છે? તો એ પણ આપણને બિંદુ દર્શાવે છે. તો આવા આપણા રોજિંદા જીવનમાં ઘણા બધા એવા ઉદાહરણો છે કે જે આપણને આપણા ગણિત સાથે સાંકળી શકે છે. ચલો હવે આગળ. બિંદુ છે એ બિંદુ, હવે આપણું જે જીવન છે, આપણું જે ગણિત છે, ખાલી એક બિંદુ ઉપર તો ડિપેન્ડ છે નહીં. અને બિંદુ તો ઘણું નાનું છે સ્વરૂપ, જેને આપણે ઇમેજિન કરીને મોટું સ્વરૂપ તરીકે દર્શાવેલું છે. તો આવા હજારો અગણિત બિંદુઓ છે. તો એવા નજીક નજીક રહેલા બિંદુઓને, ધારો કે આ એક બિંદુ છે, બીજું બિંદુ છે. તો હવે આ જ્યારે બે બિંદુઓને આપણે કયા કયા છે? બિંદુ એ અને બિંદુ બી. હવે એ બે બિંદુને જ્યારે જોડવામાં આવે છે તો એને શું કહેવાય છે? પણ તમારા પૂર્વ જ્ઞાન આધારિત જ પ્રશ્ન છે. આપણે અત્યારે બેઝિક ઉપર જઈ રહ્યા છે તો ફટાફટ મને ઘણા બધા ઉદાહરણો છે તમે મને આપી શકો છો. પણ અત્યારે હવે આપણે બિંદુ ઉપરથી અહીંયા આવ્યા છીએ. તો જ્યારે બે બિંદુઓને ભેગા કરીએ છીએ અને એ બે બિંદુઓને જોડતી એક લાઈન દોરીએ છીએ તો એને ખરેખર એક્ઝેક્ટ શબ્દોમાં શું કહેવાય? નહીં, રેખા નહીં કહેવાય આને. જલ્દી ફટાફટ, જો કોઈને પણ ખ્યાલ હોય તો જવાબ આપો. યસ, રેખાખંડ. રેખા તો ઘણી મોટી છે, ઘણા બધા બિંદુઓનો યોગ ગણ છે. પણ અહીંયા આપણે ખાલી બે બિંદુઓની વાત કરીએ છીએ અને બે બિંદુઓને જોડવાની વાત કરીએ છીએ. તો આ જે છે એને આપણે રેખાખંડ તરીકે ઓળખીએ છીએ અને એને રેખાખંડ AB તરીકે દર્શાવવામાં આવે છે. સંકેતમાં એને દર્શાવવું હોય તો રેખાખંડ AB આ રીતે દર્શાવી શકાય છે. પણ આપણે સંકેતમાં નહીં દર્શાવીએ, જસ્ટ આપણે રેખાખંડ AB એ રીતે જ એનો ઉલ્લેખ. તો રેખાખંડ માટે પણ જોઈએ. ખંડ માટે કે બે બિંદુઓ વાળા રેખાના ભાગને રેખાખંડ કહેવાય છે. તો કયું? બધા બિંદુઓનો યોગ ગણ અને એમાંથી ફક્ત બે બિંદુઓ લીધેલા છે અને એ બિંદુઓને એને આપણે રેખાખંડ. એવા આપણે બીજા બિંદુઓનો પણ, ધારો કે કયા કયા બિંદુઓ? બિંદુ C અને D. છે બીજા બે બિંદુઓ. વોઇસ પ્રોબ્લેમ ઘણા બધા કમેન્ટ્સમાં આવી રહ્યો છે. તમે લોકો 2 મિનિટ વેઇટ કરો અને જે આપણે ચાલ્યું છે એને રિમાઇન્ડ કરો. ત્યાં સુધીમાં વોઇસ પ્રોબ્લેમ થોડોક સોલ્વ કરીએ છીએ આપણે.
ઓકે નાઉ જો વોઇસ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો હોય તો તમે મને થંબ આપો તમારા કમેન્ટ્સમાં, તો મને ખ્યાલ આવે કે વોઇસ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. સ્ટીલ વોઇસ પ્રોબ્લેમ. પ્લીઝ ગીવ મી થંબ. જો વોઇસ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો હોય તો તમે મને થંબ આપી શકો. યસ યસ, વેરી ગુડ, સરસ. યસ, રાઈટ. તો હવે આપણે આગળ વધીએ છીએ. ફરીથી કદાચ વોઇસ પ્રોબ્લેમના લીધે જો તમારે આગળના જે પણ મુદ્દા હતા એ સમજવામાં પ્રોબ્લેમ થયો હોય તો એક વખત રિમાઇન્ડ કરી લઉં કે રેખાખંડની આગળ એક બિંદુ હતું અને એક બિંદુ ભાગ હતો, ભૂમિતિનો એક નાનામાં નાનો ભાગ એ બિંદુ, અને એના પછી બે બિંદુઓ આપણે લઈએ છીએ, નજીકના બે બિંદુઓ, અને એને આપણે જોડીએ છીએ તો રેખાખંડ AB તરીકે દર્શાવીએ છીએ. અને એ જ રીતે બીજા આપણે ઘણા બધા બિંદુઓ લીધા છે અને એના ઉદાહરણ લીધા છે. તો બીજા બે બિંદુઓ C અને D, અને એ બંનેને જોડવામાં આવે છે તો બને છે રેખાખંડ CD, અથવા તો આપણે એને આ રીતે પણ દર્શાવી શકીએ છીએ. એ જ રીતે બે બિંદુઓ E અને F છે અને એ બંનેને પણ જોડતા આપણને મળે છે રેખાખંડ EF. હવે જ્યારે રેખાખંડ આપણને ઉદાહરણ મળ્યા છે, પણ હવે એ રેખાખંડને આપણે આપણા વાસ્તવિક જીવન સાથે જોડવું હોય, આપણા જીવનમાં કઈ રીતે સંકળાયેલું છે એ જોવું હોય તો એના ઉદાહરણ કયા કયા છે? રેખાખંડના ઉદાહરણ. બસ હવે મને ખ્યાલ આવી ગયો છે કે તમને લોકોને વોઇસ પ્રોબ્લેમ નથી. હવે આપણે આપણા વિષય ઉપર જઈશું કે રેખાખંડ છે એને આપણા વાસ્તવિક જીવન સાથે જોડીએ છીએ તો કયા કયા એવા ઉદાહરણ છે કે જેના દ્વારા આપણને ખ્યાલ આવે કે આ રેખાખંડનું ઉદાહરણ છે જે આપણે વ્યવહારિક જીવનમાં પણ એનો ઉપયોગ કરીએ છીએ. યસ, રેખાખંડ પણ એના વ્યવહારિક જીવનના ઉદાહરણ લઈશું આપણે. એક ઉદાહરણ હું તમને આપી દઉં છું. કુલ્ફી સ્ટીક. કુલ્ફી માટે જે સ્ટીક આપણે વાપરીએ છીએ એના બે એન્ડ પોઈન્ટ્સ છે. આ કુલ્ફી સ્ટીક છે એના બે એન્ડ પોઈન્ટ્સ છે અને એને આપણે જોડીએ છીએ એટલે આપણને એક રેખાખંડ મળે છે, રાઈટ. તો આવા ઘણા બધા બીજા એવા ઉદાહરણ છે કે જેના દ્વારા આપણને ખ્યાલ આવે. યસ, સ્કેલ, વેરી ગુડ, સરસ. પેન, લાકડી, યસ, વેરી ગુડ. બીજું એવું ઉદાહરણ છે આપણા ફ્લોર ઉપર અથવા તો દિવાલ ઉપર, બાથરૂમમાં, ગમે ત્યાં કિચનમાં ટાઇલ્સો લગાવેલી હોય છે. હવે એ ટાઇલ્સના જે બે એન્ડ પોઈન્ટ છે એ આપણે જોઈશું. તો ધારો કે જુઓ, આ બંને એના એન્ડ પોઈન્ટ છે અને અહીંયા એ બંને બિંદુઓને જોડતા આપણને એક રેખાખંડ મળે છે. ધારો કે એ બંને બિંદુઓનું નામ આપણે આપી દઈએ છીએ PQ. તો આપણને શું મળશે? PQ રેખાખંડ મળે છે. તો આવા ઘણા બધા ઉદાહરણ છે જે આપણને રોજિંદા જીવનમાં આપણે એનો ઉપયોગ કરી રહ્યા છીએ. એના પછીનું એક ઉદાહરણ જોઈએ આપણે, ઝીબ્રા ક્રોસિંગ. આ બધાએ 100% વિદ્યાર્થીઓએ જોયું હશે કે જ્યારે આપણે રસ્તા ક્રોસ કરી રહ્યા છીએ સિગ્નલ આગળ, ત્યારે દરેક સિગ્નલ આગળ એક ઝીબ્રા ક્રોસિંગ આપેલું હોય છે. તો ઝીબ્રા ક્રોસિંગ શું દર્શાવે છે? એ પણ આપણને એક રેખાખંડ જ દર્શાવે છે કે જે એના બે એન્ડ પોઈન્ટ્સ છે, ત્યાં અંત્યબિંદુઓ છે અને એ બંને અંત્યબિંદુઓને જોડતા આપણને જે મળે છે એ રેખાખંડ મળે છે. યસ, સરસ. હજુ એવા બીજા તમને જે ઉદાહરણો હોય, તમને ખ્યાલ હોય તો તમે મને આપી શકો છો. યસ, વેરી ગુડ. ઝીબ્રા ક્રોસિંગ, હા, એ આવી ગયું. બીજું ટ્યુબલાઇટ. યસ, વેરી ગુડ. પણ ટ્યુબલાઇટ એ એક ગોળાકાર ભાગ છે, આપણે ફ્લેટ ભાગ લેવાનો છે. જેટલા ફ્લેટ ભાગ હશે એ આપણે રેખાખંડ તરીકે દર્શાવી શકીશું. યસ, સરસ, વેરી ગુડ, વેરી ગુડ. ઘણા બધા ઉદાહરણો આવી રહ્યા છે. બસ આ જ રીતે આપણે જ્યારે ગણિતને આપણા વાસ્તવિક જીવન સાથે જોડીશું તો આપણને ગણિત શીખવું અઘરું નહીં પડે, બહુ સરળ બની જશે. હવે આગળ જોઈએ. યસ, કપડાં સુકવવાનો તાર, વેરી ગુડ, બહુ સરસ. એ પણ એના પણ જે બે અંત્યબિંદુઓ હોય છે અને એ બે અંત્યબિંદુઓ દ્વારા આપણે રેખાખંડને જોડી શકીએ છીએ. સરસ, વેરી ગુડ.
હવે આપણે આગળ વધીશું. એક બિંદુ હતું, બિંદુમાંથી આપણે બે બિંદુઓ લીધા, બે બિંદુઓ નજીકના બે બિંદુઓને જોડ્યા તો રેખાખંડ બન્યો. હવે એનાથી આગળ શું આવશે, એના પછીની ટર્મ કઈ હશે, તમે લોકો ભણી જ ગયા છો. જો બિંદુ પછી રેખાખંડ, પંખાના માપ્યા. સરસ, વેરી ગુડ, સરસ સરસ. બસ આવી જ રીતે તમે તર્ક ગણિતમાં લગાવતા રહો તો તમને લોકોને ઘણું બધું ઈઝી બની જશે મેથ્સ ભણવું. બિંદુ પછી આવે છે રેખાખંડ. હવે અહીંયા આપણે એક રેખાખંડ AB લીધો છે. હવે જ્યારે આવા ઘણા બધા રેખાખંડ, આપણે એક બિંદુ લીધું હતું, ઘણા બધા બિંદુઓને જોડ્યા, આપણને રેખાખંડ મળ્યો. હવે આવા ઘણા બધા રેખાખંડને આપણે જોડીએ છીએ અને એક બાજુ અંત્યબિંદુ રાખીએ છીએ અને બીજી બાજુ અનલિમિટેડ રેખાખંડો જોડીએ છીએ, તો આપણને શું મળે છે? આ આપણને શું મળ્યું છે? કઈ આકૃતિ? યસ, વેરી ગુડ, સરસ. ફાસ્ટ જવાબ આપી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. ના, ટ્રાયેંગલ હજુ વાર છે. અહીંયા આપણે અત્યારે કિરણની વાત કરી રહ્યા છીએ અને આને આપણે કહીએ છીએ કિરણ AB. હવે એને શબ્દોમાં આપણે આ રીતે દર્શાવીએ છીએ, એમાં એને સંકેતમાં જો દર્શાવવું હોય તો એને કિરણ AB વડે પણ દર્શાવી શકાય. એટલે આપણે બંને રીતે દર્શાવી શકીએ છીએ, સિમ્બોલમાં પણ અને શબ્દોમાં પણ. હવે આ કિરણ AB, એની પણ એક વ્યાખ્યા છે કે એક જ અંત્ય બિંદુ ધરાવતા. હવે જુઓ, આ જે અહીંયા ઉદાહરણ આપ્યું છે, કિરણ AB આપ્યું છે, એમાં અંત્યબિંદુ કયું છે? આમાં જે આપેલું છે એમાં અંત્યબિંદુ કયું છે? A છે કે B છે? તો તમને ખ્યાલ આવશે કે જે બાજુ કિરણ જઈ રહ્યું છે એની ઓપોઝિટ સાઈડમાં જ્યાં અહીંયા સ્ટોપ છે, તો બિંદુ A એ આપણું અંત્યબિંદુ છે અને B તરફ ઘણા બધા રેખાખંડોને જોડીને આપણે કિરણ તરીકે દર્શાવેલું છે. યસ, કિરણ AB. સરસ. હવે આપણે એની વ્યાખ્યા સમજીએ તો અહીંયા એક અંત્યબિંદુ, મતલબ કે એક જ અંત્યબિંદુ ધરાવતા રેખાના ભાગ, આ એક રેખાનો જ ભાગ છે જ્યાં એક બાજુ એક અંત્યબિંદુ છે અને બીજી બાજુ અગણિત સંખ્યામાં રેખાખંડો જોડીને આપણે એને અનંત સુધી લંબાવેલી છે, તેને આપણે કહીએ છીએ કિરણ AB. હવે આવા બીજા ઉદાહરણો લઈએ તો રેખાખંડ અને પછી એને જોડીને લંબાવવામાં આવે છે કિરણ CD. એ જ રીતે એના પછીનું ઉદાહરણ લઈશું. હવે આપણે એ પણ જોવાનું છે કે હંમેશા કિરણ આ રીતે પણ નથી હોતું, મતલબ કે જમણી સાઈડથી ડાબી સાઈડ પણ નહીં, એને ઓપોઝિટ સાઈડમાં પણ આપણે કહી શકીએ છીએ. ધારો કે આ ઉદાહરણ આપેલું છે, નીચે કિરણ EF, E છે આ બાજુ, આ બાજુનું કિરણ છે એને આપણે આ બાજુ લંબાવીએ છીએ, અંત્યબિંદુ અહીંયા છે તો આ બાજુ લંબાવતા આપણને જે કિરણ મળે છે તો એને કહીશું આપણે EF. તો કિરણ EF, તો આપણે બંને બાજુ અંત્યબિંદુ જે બાજુ હોય એની ઓપોઝિટ સાઈડમાં જ્યારે બિંદુઓને જોડતા રેખાખંડોને આપણે લંબાવીએ છીએ ત્યારે આપણને કિરણ મળે છે. તો ચલો હવે ફરીથી જે આપણે બિંદુમાં પણ જોયું, રેખાખંડમાં પણ જોયું, સેમ એઝ કિરણમાં, કે આપણે જ્યારે ગણિત ભણીએ છીએ તો એને આપણા રોજિંદા જીવનમાં ક્યાં આપણે ઓબ્ઝર્વ કર્યું છે, ક્યાં આપણે એનું નિરીક્ષણ કરેલું છે કે જે આપણને આપણા રોજિંદા જીવનમાં કિરણ તરીકે દર્શાવી શકે છે. એવા ઉદાહરણો આપો ફટાફટ. નહીં, સીડી નહીં આવે, કારણ કે સીડી ગમે તે જગ્યાએ જઈને સ્ટોપ થાય છે. કિરણને લગતા ઉદાહરણો મને ફટાફટ કમેન્ટ્સમાં આપો અને ના ખ્યાલ આવે તો પણ તમે મને દર્શાવો તો હું તમને વધારે સ્પષ્ટ કહી શકું. મારો પરિચય, આપણે જે પોસ્ટર છે એ ગુજરાતી ક્લાસનું, એમાં મારું નામ લખેલું જ છે અને વહેલા જોડાઈ જવું જેથી મારો પરિચય મળી જશે. અત્યારે આપણે અહીંયા ભણી રહ્યા છીએ કિરણ અને કિરણના વાસ્તવિક, યસ સરસ, વેરી ગુડ. સૂરજનું કિરણ
તો વાસ્તવિક જીવનમાં ઉદાહરણો છે, તો એ ઉદાહરણોમાં એક આપણે આ પણ જોઈશું. અહીંયા શું છે? આ ટોર્ચ લાઇટ. ટોર્ચને જ્યારે આપણે ચાલુ કરીએ છીએ તો એના કિરણો હંમેશા આગળ જ વધે છે. આ રીતે જ દર્શાવવામાં આવે છે એના કિરણો. એ જ રીતે બીજું ઉદાહરણ છે જે હમણાં મને કમેન્ટ્સમાં મળ્યું, સૂરજ સનરેઝ. વેરી ગુડ. તો સનરેઝ પણ આપણને કિરણ જ દર્શાવે છે. એના કિરણો આપણે જ્યારે ડ્રોઈંગ દોર્યું છે ત્યારે લગભગ બધાએ જ 100% વિદ્યાર્થીઓએ આ રીતનું ત્યારે એમણે ડ્રોઈંગ દોરીને સૂરજના કિરણોને દર્શાવ્યા જ હશે. બરાબર? તો આ પણ એક કિરણનો ભાગ છે. આ આપણું વાસ્તવિક જીવનમાં ગણિતને જોડતું ઉદાહરણ છે. એના પછી એક ત્રીજું ઉદાહરણ લઈએ. કોઈ જણાવી શકશે વિદ્યાર્થી મિત્રો કે આને શું કહેવાય? પહેલા તો નહીં, ડાળી નહીં આવે. કિરણ મતલબ એક બાજુ અંત્ય બિંદુ હોય, એક બાજુ એન્ડ પોઈન્ટ હોય, અને બીજી બાજુ અનલિમિટેડ ટાઈમ્સ આગળ વધતું રહેતું હોય, બિંદુઓ જોડાયેલા રહેતા હોય, એને કહેવાય કિરણ. સરસ. પ્રકાશનું કિરણ. પણ બીજું આ જે મેં અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે એને આપણે શું કહીશું? જવાબ ફટાફટ. હા, સરસ. વેરી ગુડ. દીવાદાંડી. દીવાદાંડી પણ એક પ્રકાશના કિરણની જેમ જ કામ કરી રહી છે. એ શું કરે છે કે જ્યારે અંધારું હોય, રાત હોય, ત્યારે એ રસ્તો બતાવવા માટેનું કામ કરે છે, અને ત્યાંથી એના જે પ્રકાશ નીકળે છે એ પણ એક કિરણનું વાસ્તવિક જીવનને જોડતું ઉદાહરણ છે. તો આવા ઘણા બધા ઉદાહરણો છે કે જે આપણા સરસ. વેરી ગુડ. લાઇટ હાઉસ પણ કહેવાય એને ઇંગ્લિશમાં, અને ગુજરાતીમાં એને દીવાદાંડી કહેવામાં આવે છે. તો હા, સરસ. દીવો. આપણે જ્યારે ભગવાન આગળ દીવો કરીએ છીએ તો એ પણ એક કિરણનું ઉદાહરણ જ છે કે જેના દ્વારા પ્રકાશ ચારે તરફ ફેલાય છે. એ પાછા નથી આવતા કિરણો, જ્યાંથી એનું ઉદ્ગમ સ્થાન છે ત્યાંથી ફેલાય છે. મતલબ કે કિરણનું એક સારું એવું ઉદાહરણ છે. આવા ઘણા બધા ઉદાહરણો છે તમારા જીવનમાં, તમારા જીવન રૂટીન દરમિયાન, કે તે તમારા વ્યવહારિક જીવન દરમિયાન તમે એનો ઉપયોગ પણ કર્યો હશે. જેમ કે ટોર્ચનો ઉપયોગ કર્યો, મોબાઈલ ફ્લેશ. આપણે જ્યારે મોબાઈલની લાઇટ અને એનું ફ્લેશ કરીએ છીએ તો એમાં પણ આપણને કિરણોના ઉદાહરણો મળે છે. તો આવા ઘણા બધા ઉદાહરણો છે કે જે આપણને વ્યવહારિક જીવન સાથે જોડે છે. હવે પછી બિંદુ થઈ ગયું, રેખાખંડ થઈ ગયો, કિરણ થઈ ગયું. હવે બાકી શું રહ્યું? તમારું આ આગળના જ વિષયોનું પુનરાવર્તન લઈ રહી છું કે જેથી તમને આગળ આપણે જે ચેપ્ટર ભણવાના છીએ ત્રિકોણ, એ સમજવામાં ઘણું બધું આસાન, સરળતા રહે. તો જોઈએ આપણે હવે આગળ. રેખાખંડ, બે બિંદુઓને જોડતો રેખાખંડ AB આપેલો છે. હવે એ રેખાખંડ AB ને એક તરફ લંબાવીએ છીએ તો આપણને કિરણ મળે છે. સરસ. વેરી ગુડ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વહેલા જવાબો આપી રહ્યા છે કે જેથી ખ્યાલ આવે છે. સરસ. વેરી ગુડ. સારું છે. તમને એટલો ખ્યાલ આવે છે તો મને પણ એવું લાગે છે કે ના, મારો અવાજ, મારું જે નોલેજ છે તમારા સુધી પહોંચી રહ્યું છે. હવે આપણે ખાલી રેખાખંડને એક જ તરફ લંબાયો તો એક બાજુ અંત્ય બિંદુ હતું. હવે એને આપણે બીજી બાજુ લંબાવીએ છીએ, મતલબ કે રેખાખંડને બંને બાજુ લંબાવીએ છીએ તો આપણને શું મળે છે? વેરી ગુડ. બધાના સ્ટુડન્ટ્સના જવાબો આવી રહ્યા છે. શીતલબેન, રિંકીબેન, ઘણા બધા કમેન્ટ્સ એટલી બધી ઝડપથી આવી રહી છે કે નામ પણ વંચાતો નથી. પણ હા, બધાના જવાબ આવી રહ્યા છે. રેખા. બરાબર. તો આને આપણે રેખા AB તરીકે દર્શાવીએ છીએ અને એને સંકેતમાં આ રીતે આપવામાં આવે છે. તો આ એક ક્લિયર થઈ ગયું છે કે આ એક રેખા AB છે. એને ઇંગ્લિશમાં તરીકે દર્શાવવામાં આવે છે. જો બિંદુને આપણે પોઈન્ટ અથવા ડોટ તરીકે કહીએ છીએ ઇંગ્લિશમાં, રેખાખંડને લાઇન સેગમેન્ટ, લાઇન નહીં પણ એનો એક ભાગ, મતલબ લાઇન સેગમેન્ટ, કિરણને આપણે કહીએ છીએ રે. તો એ જ રીતે રેખાને ઇંગ્લિશમાં લાઇન કહેવામાં આવે છે. હવે આગળ જોઈએ તો રેખાખંડને પણ સમજવા માટે ઘણી બધી વ્યાખ્યા અને ઘણા બધા મુદ્દાઓ છે કે રેખાખંડને બંને તરફ લંબાવતા રેખા મળે છે. તો જો અહીંયા આપણે દર્શાવેલું જ છે કે રેખાખંડ AB છે અને એને બંને બાજુ જ્યારે આપણે લંબાવીએ છીએ તો આપણને રેખા AB મળે છે.
હવે આ જે રેખા છે એને તમારા 9મા ધોરણમાં તમે ભણી ગયા હશો ચેપ્ટર 5માં કે જે રેખા છે એને અનંત સુધી લંબાવી શકાય છે, કારણ કે આપણે જ્યારે અવકાશમાં બિંદુઓનું ધ્યાન કરીએ છીએ, મતલબ કે બિંદુઓ અવકાશમાં બધે જ રહેલા છે, તો જ્યાં જ્યાં બિંદુઓ છે એટલી જગ્યાએ તો અવકાશ પણ અનંત છે, તો એ રીતે રેખાને પણ અનંત સુધી લંબાવી શકાય છે. એના પછી જેમ બિંદુ હતું તો બિંદુને કોઈ પણ જાતની જાડાઈ, લંબાઈ કે પહોળાઈ હતી નથી. એ જ રીતે અહીંયા રેખા છે, રેખાખંડ, કિરણ અને રેખા, તો એ પણ શું છે કે પહોળાઈ વગરની લંબાઈ છે, જેની પહોળાઈ હોતી નથી, જસ્ટ ફક્ત એ લંબાઈ તરીકે જ દર્શાવે છે. બીજા એવા ઉદાહરણ લઈએ તો એ ઉદાહરણોમાં શું મળે છે? રેખા સીડી. તો રેખા સીડી, તો આ જ રીતે આપણે બીજા એવા ઉદાહરણો લઈશું અને એને આપણે દર્શાવીશું રેખા EF. એના પછી હવે રેખા છે તો રેખાના બીજા મુદ્દાઓ પણ રહેલા છે, તો એ મુદ્દાઓમાં જોઈએ તો રેખાને અનંત સુધી લંબાવી શકાય છે ખરી, પણ રેખાના અંત ભાગમાં પણ બિંદુઓ હોય છે. રેખાના અંતમાં પણ જે છેલ્લો એનો પોઈન્ટ હશે એ પણ એક બિંદુ જ હોય છે. રેખા એક પરિમાણ ધરાવે છે, મતલબ કે ધારો કે આ બિંદુ છે અને એ બિંદુ અહીંયા આપણે એક પોઈન્ટ લઈએ છીએ, એ આ બાજુ જઈ શકે છે અને આ બાજુ જઈ શકે છે. તમે ગ્રાફ દોર્યા હશે અને ગ્રાફમાં એક્સ અક્ષ ધારો કે ધારી લો, ખાલી એક્સ અક્ષ જ, વાય અક્ષ નથી લેવાની, તો એક્સ અક્ષ મતલબ કે બિંદુ આ બાજુ પણ જઈ શકે છે, આ બાજુ પણ જઈ શકે છે. તો ફક્ત ને ફક્ત એક જ પરિમાણ ધરાવે છે, એ ઉપર કે નીચે જઈ શકતું નથી. તો આ રીતે રેખા એક પરિમાણ ધરાવે છે. રેખાને દર્શાવવા માટે અંગ્રેજી મૂળાક્ષરો LMN વગેરેનો ઉપયોગ પણ કરવામાં આવે છે. ધારો કે રેખા AB છે, એને આપણે L વડે પણ દર્શાવી શકીએ છીએ અથવા તો આને M વડે પણ દર્શાવી શકાય છે. એટલે આ રીતે પણ એના અંગ્રેજી મૂળાક્ષરોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. હવે ફરી પાછું આવ્યું જે બિંદુ, રેખાખંડ, કિરણ, એમાં આપણે જે ઉદાહરણો લીધા હતા એવા જ રેખાના ઉદાહરણ પણ આપણને મળશે. તો તમે મને રેખાના ઉદાહરણો આપો કે વાસ્તવિક જીવનમાં આપણે કયા કયા ઉદાહરણો છે એનો ઉપયોગ કરીએ છીએ, રેખા તરીકે દર્શાવીએ છીએ. ફટાફટ મને કમેન્ટ્સમાં જણાવો. વીજળીના વાયર, સરસ, વીજળીના વાયર ઘણા સુધી લંબાયેલા હોય છે. એના પછી આગળ રોડ, સરસ, વેરી ગુડ, રોડ. એના પછી બીજા પેન્સિલ નહીં આવે, પેન્સિલ એનું અંત બિંદુઓ છે. નદી, સરસ, વેરી ગુડ. એના પછી નહીં, પિયાનો નહીં આવે. આગળ બીજા ઘણા બધા, દોરી પણ, દોરી ટૂંકી જ હોય છે અને થ્રેડ હા લાંબી હોય, સરસ, વેરી ગુડ, સરસ. ફેસબુકમાં પણ ઘણા બધા ઉદાહરણો આપી રહ્યા છે ઘણા બધા લોકો, સરસ, વેરી ગુડ. બીજા ઉદાહરણો, રેલવે ટ્રેક. રેલવે ટ્રેક જે છે એ એક રેખાનું જ ઉદાહરણ છે કે જે અનંત સુધી એના રેલવે ટ્રેક વિસ્તારેલા હોય છે. અને એ જ રીતે હમણાં જેમ કમેન્ટમાં આવ્યો એ રીતે રોડ, એને પણ આપણે રેખાનું એક ઉદાહરણ, જીવંત ઉદાહરણ તરીકે દર્શાવી શકીએ છીએ. તો આ રીતે આપણે રેખાને, નહીં પ્રકાશના કિરણ નહીં આવે, પ્રકાશનું કિરણ હંમેશા કિરણ તરીકે જ દર્શાવાય છે, કારણ કે એના ઉદ્ગમ બિંદુની ઓપોઝિટ સાઈડમાં એ ક્યારેય વિસ્તરતું નથી, એ એક જ દિશામાં આગળ વધે છે, બરાબર. તો આ રીતે રેખાના પણ ઘણા બધા વાસ્તવિક જીવનને લગતા ઉદાહરણો છે. રેલવેના પાટા, યસ, સરસ, રેલવે, નદી, આ બધા રેખાના ઉદાહરણો છે. હવે આપણે બે પરિમાણો જોયા. એક પરિમાણ છે જે બિંદુ, અને એક કયું બિંદુ છે? બિંદુ A. અને એ કેવું પરિમાણ ધરાવે છે? તો એ એક પરિમાણ ધરાવે છે, મતલબ કે 0 પરિમાણ ધરાવે છે. બિંદુ છે એની લંબાઈ, જાડાઈ, પહોળાઈ હોતી નથી અને એ 0 પરિમાણ ધરાવે છે. એ રીતે રેખા, તો રેખા છે
આ એક રેખા આપણે અહીંયા છે દોરેલી છે અને એની ઉપરનો એક બિંદુ છે કે જે બિંદુ આગળ અને પાછળ એક જ લાઈનમાં એક જ દિશામાં જઈ શકશે, મતલબ કે એક આગળ જઈ શકશે અથવા પાછળ જઈ શકશે, એ ઉપર કે નીચે જઈ શકતું નથી. મતલબ કે આ ફક્ત ને ફક્ત એક પરિમાણ ધરાવે છે અને આ બિંદુ છે તો બિંદુ ક્યાંય નથી ઉપર જઈ શકતું, નીચે આગળ પાછળ ક્યાંય જઈ શકતું નથી, મતલબ કે 0 પરિમાણ દર્શાવે છે. તો આ રીતે આપણે 2 પરિમાણ જોયા, 0 પરિમાણ અને 1 પરિમાણ. હવે એનાથી આપણે આગળ વધીશું. હવે જુઓ, ફરી પાછા આપણે આવીશું બિંદુ ઉપર. તો અહીંયા ઘણા બધા બિંદુ દર્શાવેલા છે અને આ બધા જ બિંદુઓ એમાં PQR બિંદુઓ છે, STU અને ABCD આ બધા જ બિંદુઓ દર્શાવેલા છે. અહીંયા તમે કંઈક અહીંયા અવલોકન કરી શકો છો. યસ, 1 ડાયમેન્શન, મતલબ કે રેખા એટલે 1 ડાયમેન્શન તરીકે આપણે એને ઓળખીએ છીએ. હવે એનાથી આપણે આગળ વધીએ કે જ્યારે રેખામાં બિંદુઓ ઘણા બધા દર્શાવેલા હોય છે તો અહીંયા આ બધા બિંદુઓ તમે જોઈ શકશો, તમે નિરીક્ષણ કરી શકશો કે બિંદુઓ એક લાઈનમાં છે અને સપોઝ કે આપણે એ બધા બિંદુઓને જોડીએ છીએ તો આપણને એક લાઈન મળશે. PQR બિંદુઓ PQR ને આપણે જોડીએ છીએ તો આપણને શું મળે છે? રેખા મળે છે અને એ રેખાને આપણે LMN ગમે તે રીતે દર્શાવી, ગમે તે કોઈ પણ એક શબ્દોમાં દર્શાવી શકીએ. ધારો કે એને આપણે દર્શાવીશું N થી. એ જ રીતે બિંદુ ABCD આ બિંદુઓને આપણે જોડીએ છીએ તો આ આપણને શું મળે છે? આ આપણને મળી રેખા. અહીંયા નીચે આપણને 4 બિંદુ જોડ્યા છે, એના 2 અંત બિંદુઓ છે. એ 2 અંત બિંદુઓ કયા કયા છે? તો બિંદુ A અને બિંદુ D. હવે બિંદુ A અને D એ બંનેને જોડીએ છીએ તો આપણને રેખાખંડ AD મળે છે. તો રેખાખંડ AD અને એ જ રીતે નીચે 3 બિંદુઓ છે. એ 3 બિંદુઓમાં એકને અંત બિંદુ તરીકે દર્શાવીશું અને એ 3 બિંદુઓને જોડીશું તો આપણને મળશે કિરણ, કિરણ SU. તો આ રીતે એક જ લાઈનમાં દર્શાવેલા બિંદુઓ છે કે જે એક જ રેખા ઉપર આવેલા છે. તો એ બિંદુઓને આપણે શું કહીશું? જલ્દી ફટાફટ. યસ, રેખાખંડ, રેખાખંડ, રેખા, કિરણ. એ ત્રણેય ઓબ્જેક્ટ ઉપર, રેખાખંડ ઉપર, કિરણ ઉપર અને રેખા ઉપર જે બિંદુઓ એક જ લાઈનમાં આવેલા છે, 2 કે 2 થી વધારે બિંદુ એક લાઈનમાં આવેલા છે, તેને આપણે શું કહીશું? એક જ રેખાના બિંદુઓ છે તો એને આપણે શું કહીશું? ફટાફટ કમેન્ટ્સમાં જો તમને ખ્યાલ આવતો હોય તો મને જવાબ આપો તો મને ખ્યાલ આવે. કિરણ SU, યસ, વેરી ગુડ. રેખાખંડ AD, રેખા MN, બરાબર. પણ આ બધા જે બિંદુઓ છે કે જે રેખાખંડ, કિરણ, રેખા ઉપર છે, યસ, સરસ, મને જવાબ મળી રહ્યો છે. સમરેખ બિંદુઓ કહેવામાં આવે છે. કેમ સમરેખ બિંદુઓ કહેવામાં આવે છે? તો સમ મતલબ સમાન, રેખામાં આવેલા બિંદુઓ. તો આ બધા જ જે બિંદુઓ આપણને આપેલા છે તો એ એક રેખા, રેખાખંડ અથવા કિરણ ઉપર આવેલા બિંદુઓ છે અને એને આપણે કહીશું સમરેખ બિંદુઓ, કોલિનિયર પોઈન્ટ્સ, બરાબર. તો એને સમરેખ બિંદુઓ તરીકે દર્શાવવામાં આવે છે. હવે એને પણ સમજવા માટેની એની વ્યાખ્યા છે કે 3 કે 3 થી વધારે બિંદુઓ, 3 અથવા 3 થી વધારે બિંદુઓ એક જ રેખા, કિરણ કે રેખાખંડ પર ખૂબ જ નજીક પણ આવેલા છે. જો અહીંયા B અને C જે બિંદુ છે એ નજીક આવેલું છે, ખૂબ જ દૂર અથવા તો દૂર પણ S, T, P, Q અથવા તો P, R આ બધા બિંદુઓ દૂર રહેલા છે. એટલે ખૂબ જ નજીક અથવા તો દૂર રહેલા બિંદુઓ જે છે એ બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવામાં આવે છે. નજીક હોય કે દૂર હોય પણ એક રેખા ઉપર આવેલા હોવા જોઈએ. તો આ બધા જ બિંદુઓને સમરેખ બિંદુઓ તરીકે ઓળખવામાં આવે. હવે આપણે આગળ જઈશું કે સમરેખ બિંદુઓ. ફરી પાછા આપણે ઉદાહરણો જોઈશું. ફરી પાછો આપણે આપણા વિષયને વ્યવહારિક જીવન સાથે જોડીશું કે સમરેખ બિંદુઓના ઉદાહરણો આપણને આપણા રૂટીન લાઈફમાંથી કયા કયા જોવા મળે છે અને જે તમને લોકોને ખરેખર મજા આવે છે એમાં, અને તમે લોકોએ એનો અનુભવ પણ કર્યો જશે.
એનો અનુભવ પણ કર્યો હશે, તો એમાં આપણે આગળ વધીએ તો લગભગ દરેકે આ ઉદાહરણ જોયું હશે. શું છે આ? વટાણાનું એક પાઇપ છે અને એમાં એ વટાણામાં બિંદુઓ રહેલા છે. હવે એ બિંદુઓ દ્વારા કયા કયા બિંદુઓ છે? તો બિંદુઓ આપણે દર્શાવીશું. આને આપણે કહીએ A, B, C, D. આ બધા જ બિંદુઓ એક લાઈનમાં રહેલા છે. તો આને આપણે, હા સરસ, વટાણામાં બધા જ એના જે વટાણાના દાણા છે એક લાઈનમાં રહેલા છીએ, તો એને આપણે કહીશું સમરેખ બિંદુઓનું ઉદાહરણ. એવું જ બીજું ઉદાહરણ છે ગ્લાસ. જો કાચના ગ્લાસ છે એક લાઈનમાં રહેલા છે, તો આવા જે ઉદાહરણો છે એ સમરેખ બિંદુઓ દ્વારા સમરેખ બિંદુઓનું ઉદાહરણ છે. અહીંયા જે સફરજન આપેલા છે એ સફરજન પણ સમરેખ બિંદુઓનું ઉદાહરણ છે. સરસ, ફેસબુકમાં પણ મને કમેન્ટ્સ મળી રહી છે. ક્રિકેટના સ્ટમ્પ એ પણ એક સમરેખ બિંદુઓનું જ ઉદાહરણ છે. વેરી ગુડ. સરસ, દાંત પણ એક સમરેખ બિંદુઓનું ઉદાહરણ છે. પણ જો સળંગ હોય તો, આડા આવડા હોય તો એ સમરેખ બિંદુઓનું ઉદાહરણ ગણાતું નથી. બરાબર? તો આ બધા તમને ઉદાહરણ તમારા વાસ્તવિક જીવનમાં તમને મળી રહે છે. હવે એના પછી આપણે આગળ વધીએ. અહીંયા એક એક્ઝામ્પલ, બે આકૃતિઓ તમને આપેલી છે. હવે આ બે આકૃતિઓમાં તમારે સમરેખ બિંદુઓની જોડ કઈ કઈ છે એ દર્શાવવાની છે. સમરેખ બિંદુઓ કયા કયા છે એ દર્શાવવાના છે. ચોળીના દાણા પણ એક સમરેખ બિંદુ, મકાઈના દાણા. સરસ, વેરી ગુડ. હા, હવે મને આનો જવાબ જોઈએ છે. આપણને જે અહીંયા આકૃતિ આપેલી છે એ આકૃતિમાં સમરેખ બિંદુઓ કયા કયા છે, સમરેખ બિંદુઓની જોડ કઈ કઈ છે? તો અહીંયા ફક્ત હું તમને એક ઉદાહરણ આપું છું, એના ઉપરથી તમને બીજા ઉદાહરણ મળશે, એના દ્વારા તમને ખ્યાલ આવશે. સરસ, XYZ આ સમરેખ બિંદુઓ છે. એના પછી બીજું કયું છે? સરસ, મોતીની માળા સમરેખ બિંદુઓનું ઉદાહરણ છે, પણ આપણે આ એક્ઝામ્પલ ઉપર ફોકસ કરીશું. અહીંયા બીજું કયો જવાબ આવે છે? તો UYT આ પણ એક સમરેખ બિંદુઓ છે. જો X, Y અને Z આ ત્રણ બિંદુઓ એક લાઈનમાં રહેલા છે. એ જ રીતે U, Y અને T આ બિંદુઓ પણ એક લાઈનમાં રહેલા છે. એ જ રીતે અહીંયા વર્તુળમાં પણ બિંદુઓ આપેલા છે. તો એમાં સરસ, વેરી ગુડ, મને જવાબ મળી રહ્યા છે POR અને SO2. તો આના પણ જવાબો છે POR આ પણ એક બિંદુઓ, એક જ લાઈનમાં રહેલા બિંદુઓ છે. એ જ રીતે SOQ એ પણ સમરેખ બિંદુઓનું ઉદાહરણ છે. બરાબર? તો આ જ રીતે ઘણા બધા બિંદુઓના ઉદાહરણો આપણને મળી રહ્યા છે. કમેન્ટ્સમાં જવાબો પણ મને મળી રહ્યા છે. આ જ રીતે આપણે રોજિંદા જીવનને આપણા ગણિતમાં કઈ રીતે સાંકળી શકીએ અને એના દ્વારા આપણે એક્ઝામ્પલ્સ કઈ રીતે સરળ બનાવી શકીએ એ પણ એક ઉદાહરણ છે. સરસ, હવે આપણે સમરેખ બિંદુઓથી એક આગળ વધીશું. તો ફરી પાછા અહીંયા આપણને બિંદુઓ આપેલા છે અને એ બિંદુઓમાં પણ અહીંયા હવે તમને જ્યારે એ બિંદુઓને જોડતી એક લાઈન જોડશો, એક લાઈન દોરશો, તો કોઈને કોઈ બિંદુ છૂટી જશે. ધારો કે આ બે બિંદુઓને આપણે જોડીએ છીએ અને લાઈન દોરીએ છીએ, તો એક બિંદુ છૂટી જાય છે. આ બધા બિંદુઓના નામ છે કે PQRABCD STU W. બરાબર? તો આ જે બિંદુઓ છે એ બધા જ બિંદુઓને, ધારો કે જો અહીંયા P અને R ની એક રેખા દોરી છે, તો એમાં આ એક બિંદુ છૂટી જાય છે. તો આ બિંદુઓ એક રેખા ઉપર આવેલા બિંદુઓ નથી. તો એને કયા બિંદુઓ તરીકે ઓળખી શકાય છે? સરસ, વેરી ગુડ, મને જવાબ મળી રહ્યો છે અસમરેખ બિંદુઓ. કે અસમરેખ બિંદુઓ કયા કયા? મતલબ કે જો અહીંયા એક રેખાખંડ દોર્યો છે, તો અહીંયા એક રેખાખંડ, એક બિંદુ C કે જે છૂટી ગયું છે, કે જે આ રેખામાં સમાવેશ નથી પામતું. એ જ રીતે અહીંયા પણ એક બિંદુ છે જે રેખાખંડ કિરણ છે અને એ કિરણને W બિંદુ સમાવેશ નથી થતો. ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલે સુધી જ રહ્યા છીએ
અહીંયા જ આપણે સમય પૂર્ણ થાય છે, તો આપણે આટલે ટોપિક અહીંયા અધૂરો રાખવો પડશે. પણ કંઈ વાંધો નહીં, આવતીકાલે આપણે ફરીથી આ જ ટોપિક ઉપર ચર્ચા કરીશું અને બેઝિક આપણા ગણિતને જીવન સાથે જોડીને કંઈક નવું શીખીશું. આભાર.